ચાલો આજે આપણે તો વાળીએ ને જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધા મજામાં છે? તો અત્યારે છે ને આપણે વાળીએ હતા ને હવે આપણે જવાનું છે ગામમાં, કારણ કે છે ને ઉરિયા આવ્યું છે ને, તો આપણે ઉરિયા લઈ આવી ને ઘઉંમાં છે ને મારી દઈએ એટલે ઘણું આમ છે ને આપણે ફેરફાર થઈ ગયો, ઘઉંમાં સુધારો આવી ગયો છે એટલે આપણે કાંઈ ઉપાધિ નથી. આમ જુઓ ઘઉં તમારે મસ્ત મજાના બની ગયા અને હવે નીણ પૂરો કરીને છે ને ઉરિયા ભરી આવી, પછી આવીને છે ને આપણે કંઈક વિચાર્યાનું કે દવા મારશું કે પાઈને પછી મારશું એમ. તો આગળ તમે બધા બનતા રહેજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જુઓ આપણે વાડીએ હતા, કારણ કે વાડીએ છે ને આપણે આજે યુરિયાને એવું નાખવાનું છે અને યુરિયા આવી ગયું છે. આપણે સહકારી મંડળી એટલે પાર્ટનર ગયા છે યુરિયા લેવા અને બા ગયા છે લુગડા ધોવા ને ડોગીભાઈ જુઓ મસ્ત મજાના તડકે હુતા છે ઓસરીમાં. કા ડોગીભાઈ? આજે છે ને આપણે ખાતર આવી જાય ને તો ઉપાધિ નહીં, કારણ કે હમણાં છે ને આપણે ખાતરની બહુ અસત છે. આ વર્ષે આપણે હાવ બાકીની એટલી અસત છે, એટલે કંઈક આધાર કાર્ડ ઉપર ને એમ આપણે ખાતર આપે છે. તો પાર્ટનર લેવા ગયા છે, જે 8-10 થેલી આવી અને બહાર ગયા છે લુગડા ધોવા અને આપણે હવે હંજવારીને બંજવારીને એવું બધું કામકાજ ઝીણા મોટું કરી નાખી. હાલો એટલે આપણે પહેલાં છે ને હંજવારી લઈ લઈએ, વાસી હંજવારી વાળી નાખી અને આપણે વાગવામાં તો છે ને 10 વાગી ગયા છે. જુઓ વાતની વાતમાં બપોર થઈ ગયા છે, એટલે હવે આપણે છે ને હંજવારીને એવું કરી નાખી, પછી બીજું કામ કરી ભાણાને એવું તો ધોઈને ગયા છે, ફર્યું બર્યું વારી નાખી અને છોકરા બે વહી ગયા છે ભણવા. અને પવન ઓહો બાપા જોઈ લ્યો, બાકીની એવો પવન ઉપડો છે. કુંજાણા બેદી થયા તો કેમણો થયા પવન આવે છે. ગમે અહીંયા વરસાદ હોઈ શકે એમ, થોક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને સવારથી સાંજ સુધી જોઈ લો નવો પવન રહી. અને આપણે પાણી બાણી એવું હોય ને તો આમાં પાઈ દઈ અજમામાં. આમ તો ટાઈટનું અત્યારે નથી પાવું અને રસોઈમાં હવે આપણે જોઈએ શું હોય એ પ્રમાણે આગળ વધી. પાણી તો આવી ગયું હોય કે ન આવ્યું હોય, હજી તો નથી આવ્યું, જરી જરી આવે છે. બધું ઠંડો રોયલ પવન છે. કા ડોગીભાઈ? ડોગીભાઈ, ડોગીભાઈ, એ ડોગુભાઈ, પેલા કડી કાઢી નાખી લાગે કા ડોકમાંથી? હે, કડી નીકળી ગઈ લાગે. બા બાંધીને ગયા હતા કાં તને? બાંધ્યો હતો ને? જોઈ લઈ હું છે તમારે શાકભાજીને એવું કરી શાક પાંદડું, કારણ કે જો એમાં હાલશે નહીં. 10 થઈ ગયા વાતમાં. ગુવાર છે, ગુવારનું કરી નાખીએ તો નવું નવું કંઈક. ગુવાર બાઈએ લીધો લાગે. સૂર્યા છે, રીંગણા છે. હાલો જ ગુવારનું થોડું ખાવ અલગ શાક હોય ને તો બધા ખાય. લસણ તો છે નહીં ભૂલવું પડે. ફ્રીજ કેમ બંધ રાખ્યું છે ભાઈ? બરફ તો ઓગળી ગયો છે કે લાઇટ વહી ગઈ છે. ચાલુ કરી દીધું હાલો આપણે ફ્રીજ. ટીંડોળા લીધા લાગે અત્યારે, ટીંડોળા જોઈ લો શિયાળાને. બા આવી ગયા છે ધોઈ બાબા. જો આવ્યો વાહે બા, અને આજ બાને લગાડ્યું છે હાથમાં. ઈ આ મની કહેતી હતી બા કે જાનભાઈ મને કેવું હાથમાં લગાડ્યું. જો આ એની કડી એ પડી બા. કેમ કરો તો આને છે ને બાંધતો જ રાખજો. ઓહો, ટીન્સરનું પોતું મારી દેવાય. હાલે જવા દે આમ. ઈ કે લગાડ્યું કેવા પાયડા ઈ કે તેમ કેમ થયું? તે કોઈ ઈ લઈ ગયું, હું તો કોઈ અન્ય પાયડા ઈ છે. ઈ તો એમ કહેતી હતી કે જાનભાઈ મને પાયડા. એ આની વાહે કાંઈ કા એવું થઈ ગયું, અંધાર આવી ગયું. નિરાત રખાય. આને છે ને બાંધી જ જવાય, બીજું કઈ ન કરે. બાંધી દેજો, આકડી જ બાંધ દો. ભલે ને કૂકુ ઘડીક વાર કરે રે, હમણાં જ બાંધ દો.
ગયો કુતરા કુતરા આપીને કેમ ન ખરા હા આ કૂતરાએ ધરવી દીધા હાવ. બીજું કાંઈ નહીં વાહ તોડવાની વધારે ટેવ છે. હાલો આપણે હે બા સંભારો કરો ટીંડોરાનો. હાલો ગુવાર ને એવું બીટી નાખી. હાલો 10 વાગ્યાને ચા પીવા પી લઈ ગરમા ગરમ ગુવાર એટલો જ આવ્યો ના ના એ રહ્યો. તો વાંધો ન પણ કમ કે ભાઈ કે તો હું બકાલું દીધું કેટલો લીધો 250. આજે હું કોઈ નવું કરી તો ખાય તો બધાય એટલે બધેમાં તો ઓલો તીતો તો કોણ જાણે ગુવાર હમણાં કર્યું નથી ને ખાહે ખાહે તો કાંઈશું રહે જ આપણે એક ટમેટું નાખ દેવું ભેગું. આપણે કાંઈશું તો બા લાલ શાંપુ કા થઈ ગયું તમને ગાલે હે લાગ્યું ન્યાય સોલાણા એમ કેમ કરતા કે પૈડા સોલાણ કેવી રીતે પણ પૈડા હો તો સોલાણા હો ને એક ફટકાઈ ગયો ખબર ન દિવાલમાં. આમાંથી ફટકાઈ ને આપણે છે ને ડોગીભાઈ કાવકારા એકદમ નાખે જો હવે બંધ થયા છે બાંધી દીધા છે. કારણ કે છે ને ભેગો ને ભેગો હળિયા હળી બા સવારે બાઈને નીકળે ને તે બાની વાહો હોય બાએ ડેલો દેવા ગયા ને તે બાને હાથમાં સોલાણા અને અહીં ગાલે સોલાણા એટલે અટાણ છે ને બાંધી દીધું કીચ ચડીને તે અને ધોવા ગયા હતા ને તો સાનુમનો હોર કરાનો બેઠો તો બા ગયો એટલે બેહી ગયો ખાટલા હેઠે. 300 નું પોતું માર્યું કે એમનું વાસે ને ઓલી ટ્યુબ લગાવી લેજો. હાલો આપણે ચા પાણી પી લઈએ. હાલો આપણે ગુવારનું શાક બનાવી નાખ્યું છે અને બાઈ આપણે લોટ બાંધી દીધો છે. બાને હાથ દુખે છે તો બાજ હું રોટલી બનાવી નાખું. હા થઈ જાય એમ કે ઉપાધિ નહીં ચૂલાનો બાનો પણ આજ વારો કાઢી નાખ્યો કે એટલે રાનનો કઈક તો તમને ઊભું જ હોય પણ બા પણ તાંબડા આસા પડી ગયા ને એટલે સાલોતરા ઉતરી જ જાય એમ એટલે હા એ મને લાગ્યું ને એટલે મને બીક હવે ઈ રાખી જનું તેલ વાળો કરી નાખી હમણાં રાખી પાકવાની બીક લાગે નકર બીજે ગમે ને લોહી નીકળે પણ બીવ નહીં એ બીજે પાકતું નથી અહીંયા છે ને હજી ઓલું ટ્યુબ પૂહીનું પાટો વાર દઈ તમે. તો એટલામાં જ બીક લાગે અહીંયા પાક્યું હતું અહીંયા પાક્યું હતું હાલો હવે આપણે છે ને રસોઈ પાણી કરી નાખી. શાક થઈ ગયું છે સંભારા થઈ ગયા છે ટીંડોરાનો સંભારો બનાવ્યો છે આપણે અને હવે આપણે રોટલા કરી નાખી આગળ બનતા રહેલી. હાલો આપણે રોટલી બનાવી નાખી છે ઘઉંની ઢાંકીને ગળ્યું પેક કરી દઈ ગરમ કરવામાં અને હવે છે ને એક રોટલો કઢી નાખી પાહાટો. બાને છે ને રોટલો તો જોઈ જ અત્યારે બપોરે રોટલો તો મારે જોઈએ પણ ગેસની તકલીફ રહી એટલે એક રોટલો ઘડવાનો હોય ને છોકરીને ખાવું હોય તો બે કરી ઝીણકા ઝીણકા. હાલો આપણે એક રોટલો કરી નાખી. અને આપણે આ દેશી ચૂલા જેવી મજા ન આવે જોઈ લો દેશી ચૂલાની મોજ. કારણ કે આપણે છે ને કોઈ દી ગેસના રોટલા ખાતા નથી. પાર્ટનર ન ખાય અમને ન ભાવે. જેમ બને એમ છે ને આપણે લાકડા અને સાણા એ જ યુઝ કરી દેશી ચૂલે એટલી મીઠાઈ સારું કે વાત પૂછોમાં અને શરીર માટે ઘણું સારું એટલે હાલો એક રોટલો કરી નાખી. ગેસના રોટલાનો આપણે મીઠાઈ ન લાગે એટલી મીઠાઈ સારી લાગે ભલે વાર લાગે પણ મજા આવે. હાલો આપણે બનાવી નાખ્યો રોટલો. જુઓ તાવડી કઠો બનાવી નાખ્યો તાવડીનો એક. મને બાની ઘોડે છે ને મોટો રોટલો કરવાની ટેવ. રોટલો મોટો જોઈ રોટલો ને ઓટલો તમારા બે મોટા રાખાય પછી જે થતી હોય એ થાય. ઓલી કહેવત છે ને કે રોટલો મોટો રાખજો. જુઓ આપણે મોટો રોટલો ઘડી નાખ્યો છે હાઈ ક્લાસ ને બા ગયા છે સાસ લેવા. હાલો આપણે રોટલી થઈ ગયા છે. હવે એ પાર્ટનર કહીએ આવે યુરિયા લેવા ગયા છે વાડીએ ડાયરેક્ટ જવાના હતા ઠલવવા અને ક્રિસ આવે પછી આપણે બપોરના પાણી કરી લઈએ. આપણે 12:30 વાગવા આવ્યા છે અને રસોઈ પાણી જુઓ આપણે સરસ મજાના થઈ ગયા છે. અને હજી આ બહરા પડ્યા હોય આપણે ઠામના જોઈ લો હજી અસ્ત વ્યસ્ત છે ને રસોડામાં બધું પડ્યું છે. એટલે હાલો હવે રોટલો સોળીને સરસ મજાનો વારી સોળી નાખી ઠામ બામ ધોઈ નાખી તા પાર્ટનરને ક્રિસ આવી જાય પછી બપોરા પાણી કરી લઈએ. હાલો ઠામ બામ ધોઈ નાખીને ડોગુભાઈ તો જો સોયડા છે સાનામુના થઈ ગયા. આજે એમ થઈ ગયું છે કે મને હાવ બાંધી જ રાખશે. થઈ ગયો જોઈ લે હાવ ઘડીક વાર બાંધો ને તો ચમત્કાર થઈ ગયો. લુગડાઈ જો હુકાઈ ગયા આપણે હાઈ ક્લાસ સરસ મજાના. પાણી આવી ગયું છે સડાવી દીધું છે બાઈએ. ટાંકો ભરાય છે જો સલી તો નહીં ગયો હોય ને નથી વાંધો હજી તો નકર તો ઢોરાવા માંડે પાણી. એટલે હવે આપણે છે ને થાંભાને એવું જોઈ ને અને ભેગો જઈએ
નક્ષત્રમાં કુદરતી ઘેરો ઘેરો અમારે પવન ને તડકો ને એકદમ છે મસ્ત મજાનું જોઈ જાય લુગડા બા ધોઈને બધાય સુકાઈ જાય એટલે હવે આપણે છે ને વારી ફેરી નહીં શકીએ થોડાક વાપીને ખામ છે આપણા રાયતાની જોઈ ને છતાં પાટલાની કૃષ્ણ આવી જાય કા ડોગી જોઈએ અહીંયા પાણી પીએ જોઈએ અહીંયા પાણી પીએ ભાડામાં જોઈએ વાવ એટલો ભૈરો ત્યાં નથી પીવી એને હઈ દૂધ મોટા તો રહી છે હઈ ધાળો હાલે ઉપર આમ જા દે હાય એટલે હાલો આપણે ઠામ બામ ધોઈ નાખી ત્યાં કૃષ્ણ પાર્ટનરને આવી જાય પછી જમી લઈએ